ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવાએ પોતાની સ્વાભિમાન યાત્રામાં કહ્યું કે ભાજપ વર્ષોથી હિન્દુ મુસ્લિમ અને જાતીય મુદ્દા પર ચૂંટણી જીતી રહી છે, તે લોકોના કામ કરતી નથી। તો આવો જાણીએ સંપૂર્ણ વિગત વિશે। નમસ્કાર, હું છું રોનક મોઢવાડિયા અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ। 22 ફેબ્રુઆરીના રોજ આમ આદમી પાર્ટીએ ડેડિયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવાની આગેવાનીમાં સ્વાભિમાન યાત્રા શરૂ કરી હતી। આ યાત્રા હવે અંતિમ તબક્કામાં પહોંચી ચૂકી છે અને 18 દિવસ પૂરા કરી ચૂકી છે। ભરૂચ લોકસભાના ગામે ગામથી ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઇન્ડિયા ગઠબંધનને જબરદસ્ત સમર્થન મળી રહ્યું છે। ભરૂચ લોકસભા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનથી બંને પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ ખૂબ જ ઉત્સાહ છે અને સાથે મળીને કામ કરી રહ્યા છે। ચૈતર વસાવા આ સ્વાભિમાન યાત્રા દરમિયાન ગામે ગામે ફરી અને લોકોની સમસ્યા જાણી છે અને પોતાની વાત રજૂ કરી રહ્યા છે। આ સ્વાભિમાન યાત્રા દરમિયાન આમ આદમી પાર્ટીના પ્રદેશના હોદ્દેદારો, સ્થાનિક હોદ્દેદારો સહિતના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને ભરૂચ લોકસભા સીટના ઉમેદવાર ચૈતર વસાવાએ લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરતા કહ્યું કે ભાજપ વર્ષોથી હિન્દુ મુસ્લિમ અને જાતીય મુદ્દે ચૂંટણી જીતી રહી છે અને તેના જ કારણે ક્યારેય ચૂંટણી જીત્યા બાદ તેઓ લોકોના કામ કરતી નથી। આજની તારીખમાં જે સાંસદ ભરૂચની વારંવાર ચૂંટાઈ આવે છે તેઓ પોતાના સ્થાનિક વિસ્તારના લોકોની સમસ્યાનું સમાધાન લાવવામાં સતત નિષ્ફળ રહ્યા છે। માટે હું ભરૂચની જનતાને વિનંતી કરું છું કે એક વખત મને પણ મોકો આપી જુએ। આજે હું ડેડિયાપાડાનો ધારાસભ્ય બની અને દિવસ રાત મહેનત કરી રહ્યો છું અને તેના જ કારણે મને આજે એક મજબૂત ધારાસભ્ય રૂપે આખું ગુજરાત ઓળખે છે। પણ પૂરા વિશ્વાસ સાથે કહું છું કે ભરૂચ લોકસભાની ચૂંટણી જીત્યા પછી હું ચોક્કસપણે ભરૂચના લોકોની સેવા કરતો રહીશ। હું એક સરકારી નોકરી કરતો હતો અને પરંતુ આજે સમાજની સેવા માટે રાજનીતિમાં આવ્યો છું। માટે હું લોકોની સેવા કરવા માટે ક્યારેય પણ પાછો વળીશ નહીં। માટે આ વખતે ભરૂચની જનતા મને એક મોકો આપે એવી મારી સૌને નમ્ર વિનંતી છે। તો આવી જ અવનવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ।